टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિશ્વ મહિલા દિવસ છે ત્યારે અનેક મહિલાઓ માટે પ્રેરણા પૂરી પાડતી સુરતના ઉમરાછી ગામની એક મહિલાની વાત કરીએ, જે જાતે ટ્રેક્ટર ચલાવી 50 વીઘા ખેતર ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહી છે। લલિતાબેનના પતિ સતીશભાઈનું કેન્સરના કારણે મોત થઈ ગયું। પરિવાર પર જાણે આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ હતી। ત્યારે લલિતાબેને પોતાના પર આત્મવિશ્વાસ રાખ્યો, પરિવારની જવાબદારી લીધી અને જાતે ટ્રેક્ટર ચલાવી 50 વીઘા ખેતર ખેડી 3 બાળકને મોટા પણ કર્યા, પરિવારનું પણ ભરણ પોષણ કર્યું। એમને કેન્સરની બીમારી હતી, એટલે કેન્સરને કારણે એનું અવસાન થયું। અચ્છા, ટ્રેક્ટર ચલાવવાનું કોણે શીખવ્યું તમને? ટ્રેક્ટર તો મારા ઘરવાળાથી જ શીખેલી, પછી થોડું અમારે ત્યાં એક ડ્રાઈવર રાખેલો હતો, તો પછી એને હંગાતે થોડું ચલાવતા શીખી જતી। તમે પોતાની જ ખેતી કરો કે પછી બીજા પણ? ના, પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે। શેઠની? મારા ઘરવાળા કામ કરતા હતા, એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું। પતિએ રમતા રમતા ટ્રેક્ટર શીખવ્યું, જે આજે પરિવાર માટે મદદરૂપ સાબિત થયું। લલિતાબેન ભરૂચમાં રહેતા ખેતર માલિકની 50 વીઘા જમીનમાં ટ્રેક્ટર ચલાવી ખેતર ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે, સાથે જ પશુપાલન પણ કરે છે। ગામની એવી અનેક વિધવા મહિલાઓ માટે લલિતાબેન પ્રેરણા બન્યા છે। કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું। એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવી પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું, એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે। 20-22 વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે। 3 છોકરાને નાના નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પરણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે। અને એ વિધવા છતાં એટલી હિંમત રાખે છે કે એક 100 પુરુષની કામ કરે એવું એક મહિલા કરે છે।